મિત્રો, નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાગરાના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરોની અફવાઓથી દૂર રહેવા માટે જાહેર જનતાને પોલીસ દ્વારા અપીલ કરાઈ। વાગરા સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં થોડા દિવસોથી તસ્કરો ચોરી કરવા આવતા હોવાની લોકચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે, જેથી અમુક ગામોમાં લોકો રાત્રિના સમયે જાગીને ચોકીદારી પણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। વાગરા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ ચોર ટોળકી અંગેના મેસેજથી સતર્ક રહેવા અને કાયદો હાથમાં ન લેવા વિવિધ ગામના આગેવાનો અને સરપંચ સાથે બેઠક યોજીને અપીલ કરી હતી। હાલમાં સોશિયલ મીડિયા પર ચોર અંગેના મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં વિવિધ ગામોમાં ચોર ટોળકી ત્રાટકે જીવલેણ હુમલો કરી ચોરીને અંજામ આપે છે, જેના પગલે ગ્રામજનોમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે। ત્યારે કેટલીક જગ્યાએ ગ્રામજનો દ્વારા ગામમાં આવતા અજાણ્યા લોકો પર હુમલો કરી કાયદો હાથમાં લેવામાં આવતો હોવાની ઘટનાઓ પણ સામે આવી હતી। વાગરા પંથકમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે ઉદ્દેશથી તકેદારીના ભાગરૂપે વાગરા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆર વાઘેલાની અધ્યક્ષતામાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ તાલુકાના વિવિધ ગામના સરપંચો અને આગેવાનોની બેઠક યોજાઈ હતી। તેમણે જણાવ્યું હતું કે કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કાયદો હાથમાં ન લેવાની અપીલ પણ કરવામાં આવી છે। હમણાં ઘણા સમયથી વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગ્રામ્ય વિસ્તાર આવેલા છે ત્યાં એક અફવા ફેલાયેલી છે કે કોઈ માણસો ચોરી કરવા આવે છે અને ચોરી કરી અને આમ જનતાને માર મારે છે। હું વાગરા પોલીસ દ્વારા જણાવું છું કે આવો કોઈ બનાવ બનેલ નથી, તેમજ આ તદ્દન ખોટી અફવા છે અને માણસો પોતે પોતાનું સ્વરક્ષણ કરવા હથિયાર લઈને બહાર રોડ ઉપર ફરે છે। તમામને નમ્ર અપીલ છે કે આવી કોઈ અફવાથી ગેરમાર્ગે દોડાવવું નહીં અને આવા કોઈ વેપન લઈને જાહેરમાં કરવું નહીં। કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને ખાસ સોશિયલ મીડિયા ઉપર આવી ખોટી અફવા ફેલાતી હોય તો તેની પણ અમને જાણ કરવી। હાલ પોલીસ દ્વારા આવી ખોટી અફવા ફેલાવનાર તેમજ આવી રીતે જાહેરમાં હથિયાર લઈને ફરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે।